દેશના નામદાર સર્વોચ્ચ અદાલતની 7 જજોની બંધારણીય પીઠ દ્વારા SC/ST અનામતમાં પેટા વર્ગીકરણના વિવાદિત ચુકાદાને રદ કરવાની માંગ સાથે આજે 21 ઓગસ્ટ ભારત બંધનું એલાન જાહેર કર્યું હતું. ભારત બંધના અનુસૂચિત જાતિ અને જનજાતિ દ્વારા ભારત બંધના નિર્ણયને ગુજરાતના વિવિધ પ્રમુખ સંગઠનોએ ખુલ્લું સમર્થન અને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે, જેના ધાનેરામાં સવારથી જ બંધને સફળ બનાવવા વેપારીઓ સહિત લોકો સ્વયંભૂ બંધ પાળી બંધને સમર્થન કરી રહ્યા છે. સાથે સંગઠનોના આગેવાનો ભારત બંધમાં જોડાવા અને સફળ બનાવવા લોકોને અપીલ કરી હતી અને જૂના બસ સ્ટેન્ડથી મામલતદાર કચેરી સુધી રેલી સ્વરૂપે નીકળ્યા હતા અને લાલ ચોક પાસે દેશના સંવિધાનના સ્થાપક બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી મામલતદાર કચેરીએ પહોંચીને આવેદનપત્ર આપ્યું હતું. જોકે બપોર પછી ઘણી ખરી દુકાનો ચાલુ થઈ ગઈ હતી. આમ મિલી જુલી જેવું બંધનું એલાન રહ્યું હતું. બંધના એલાનને લઈને ધાનેરામાં PI AT પટેલ તથા સ્ટાફ ઠેર ઠેર પોલીસનો સઘન અને ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. થોડા સમય પૂર્વે સુપ્રીમ કોર્ટ દ્વારા એક ચુકાદામાં એવું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની જે અનામત છે એમાં ક્રિમિલેયર દાખલ કરવું અને બંને જે અનામત છે એમાં વર્ગીકરણ કરવું, ભીતરી વર્ગીકરણ કરવું એવું સૂચન કરવામાં આવ્યું હતું. તો આ મુદ્દે સમગ્ર દેશમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં વિરોધના પડકાર જોવા મળ્યો હતો. એના અનુસંધાને આજે 21 ઓગસ્ટના રોજ બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને એ બંધનું એલાન આજે સફળતાપૂર્વક રહ્યું. ધાનેરા સંપૂર્ણ રીતે બંધ રહ્યું અને અમારો અવાજ મહામહિમ રાષ્ટ્રપતિ સુધી અને સરકાર સુધી પહોંચે એ બદલ અમે આજે SDM સાહેબને આવેદનપત્ર પણ સોંપ્યું છે. 21 ઓગસ્ટના રોજ ભારત બંધના એલાનના અનુસંધાને અમે લોકો ધાનેરા બંધનું એલાન આપેલ. આમાં તમામ વેપારી મિત્રોએ અમને સાથ અને સહકાર આપેલો, પોલીસ મિત્રોએ સાથ અને સહકાર આપેલો. આપ સર્વે મહામહિમ રાષ્ટ્રપતિને અમારું નિવેદન કે ક્રિમિનલ કાયદો અને વર્ગીકૃત ન કરવું એવી અમારી વિનંતી સરકારશ્રીને અને સુપ્રીમ કોર્ટના મિત્રો. આભાર. સુપ્રીમ કોર્ટે જે દિશા નિર્દેશ કર્યો છે, જેમાં અનામત અનુસૂચિત જાતિ અને જનજાતિને જે બંધારણીય હક આપેલા છે તેમાં જાતિ વર્ગીકરણ કરવું અને ક્રિમિનલ દાખલ કરવાનું જે વાત કરી છે, જે તદ્દન ચુકાદાને અમે વિરોધ કરીએ છીએ. એ વિરોધના અનુસંધાનમાં આજે સજ્જડ ધાનેરા બંધ રાખીને અહીંયા આવેદનપત્ર આપી અને સરકારશ્રીને અમે પાર્લામેન્ટમાં એક અધ્યાદેશ લાવવાનું વિનંતી કરીએ છીએ કે જે અધ્યાદેશથી આ કાયદાને નિરસ્ત કરી અને જે બંધારણીય હક છે એ હકનું ખંડન ન થાય એવી આજે રેલી માધ્યમે વિનંતી કરી છે. અગાઉ પણ જે માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા ગેરબંધારણીય જે ચુકાદો આપ્યો છે બંધારણના વિરુદ્ધમાં અને જે બંધારણના વિરુદ્ધમાં આપેલો તેના માટે આજે 21 તારીખના રોજ સંપૂર્ણ ભારત બંધના એલાનને અમારા ધાનેરા તાલુકાના સમગ્ર દલિત સમાજ અને આદિવાસી સમાજે સંપૂર્ણ રેલી કાઢી એક આવેદનપત્ર આપ્યું છે. અને જે સુપ્રીમ કોર્ટના જજ દ્વારા જે ચુકાદો આપ્યો છે તો મારી માનનીય રાષ્ટ્રપતિની માંગણી છે કે જે કોલેજિયમ સિસ્ટમથી જે જજો સુપ્રીમ કોર્ટમાં નિમણૂક થાય તો એ એક્ઝામ પદ્ધતિથી થાય અને આવા ગેરબંધારણીય ચુકાદા સામે સરકાર પુનઃ વિચાર કરી અને આ દેશના SC/STમાં વર્ગીકરણ ન થાય એવી અમે સરકાર પાસે અપીલ કરીએ છીએ.